પાકા કલર નહીં રમવાનું. આ બધા છે ને બગાડવા આવ્યા છે. જો હેપી હોલી. ઓ ભાઈ જા કેમ છો? છોકરા કાંઈ સમજાવવા નથી દેતા. જય માતાજી મિત્રો, આજે છે હોળી. તો અમારા ગામડામાં કઈ રીતની ઉજવશે ને હોળી તમને બતાવીશ. કારણ કે છે ને બહુ મસ્ત મજાની હોળી બનાવી છે અને બાળકો કારુના મહેનત કરતા હતા, એટલે કે 15 દિવસની મહેનત કરીને બનાવી છે. તો કઈ રીતનું છે ને એ ત્યાં જઈને તમને બતાવીશ. અમારા ચિરાગભાઈ ને બધા કા બહુ મહેનત કરીને ભૂકા કાઢને છે, લાકડા ને બાકડા ને સાણા ને વેવી ને એવી બધી કરીને મસ્ત મજાની હોળી બનાવી છે, જોરદાર. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો ને અત્યારથી લાઈક કરી દેજો ને ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. ખુશી બેન બે શબ્દ કહેશે હોળી વિશે. હોળી શું કામ ઉજવે ખુશી? એસા મત કરો. તો મિત્રો સાંધો જુઓ કેવો સરસ મજાનો આકાશમાં થઈ ગયો છે અને અંજવાળો પણ જોરદાર છે. તો મિત્રો ટાઈમ થઈ ગયો છે હવે હોળી માતા પ્રગટાવવાનો. તો હાલો ફટાફટ જઈએ આપણે લોકેશન ઉપર, ત્યાં જઈને તમને બતાવું કઈ રીતનું છે. તો આ બધું જો સંજુબેન શું લીધું છે? ખજૂર ડાળિયા લઈ લીધા છે હોળી માતા ઝારવા. હાલો ફટાફટ નીકળીએ. તો અહીંથી છે ને જો હામે અંજવાળો દેખાય ત્યાં જવાનું છે ધારેથી. તો બધા હાલ્યા જાય છે, આ જગ્યાએ જવાનું છે. તો મિત્રો જો સરસ મજાની તૈયારી આ બાજુ થઈ રહી છે. અહીંયા કેમ નાનું આ રીતનું કરી નાની હોળી આ બાજુ. તો અહીંયા બધા અમારા ગેરૈયા ઊભા છે અને આ બાજુ જો અહીંયા છે મોટી મેન હોળી. તો ત્યાંથી પછી આ પ્રગટાવાની અને અત્યારે અહીંયા જો શરૂ થાય છે. આ બાજુ તો બધા ગેરૈયા છે ને ફૂલ ફોર્મમાં. પછી મોટી તો બાકી છે, આમ તો જગ્યું નાની. A few moments later. ધીરે ધીરે છે ને અહીંથી પ્રગટાવવાનું શરૂ કરી દીધું છે. આમ શ્રીફળ લઈને અમારે ભાઈ આટા મારે છે. હોળી પ્રેક્ટિસ આ ભાઈ કઈ તો છોકરા કઈ સમજાવવા નથી દેતા. હોળી પ્રગટી ગઈ છે આ બાજુ. ખુશીબેન ખજૂર ઝાડ દીધો. આવડા તો બધા તા લાગે ને ત્યાં બાજુ એ બેન કેમ કરીએ એમ હોય ખાઈ જો બધા ખજૂર. હે હા લે બોલો બધી ઉપાડી ગયો. તો મિત્રો હોળીથી હવે નીકળી ગયા છે ને હવે ડાયરેક્ટ જાય છે ઘરે જવા માટે. ઘણો ટાઈમ સુધી ખોટી ત્યાં કાપી બહુ મજા આવી ગઈ, બાળકો પણ ઘણા ખુશ હતા. તો હવે આગળ જોઈએ. કાલે ધૂળેટી કાલે નથી કરતા, એક દિવસ પડતર છે, પરમ દિવસે ધૂળેટી છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો, તે પણ બતાવશું. તો મિત્રો આજે થઈ ગઈ છે ધૂળેટી. તો તમને બતાવું હમણાં કે કઈ કઈ રીતનું અમારા એ બાજુ રમે છે. તો અત્યારમાં છે ને આ બધા ઘેરી જો ફોન શરૂ કર્યો ને તો ભાઈ જાય ફૂગા ફૂગા લઈને આવી જાય. જો એ કામ ઘેરી આવે શું છે હાથમાં આમ કીધું દેખાડતો. હા સરસ લ્યો ગલાલથી રમાય. તો જો અહીંયા છે ને કેટલા બધા ઘેરી આવ્યા છે ચિરાગને બગાડવા. કઈ રે જો અહીંયા સાપે જો આ બધા છે ને બગાડવા આવ્યા છે. જો એક આ બીજા ફૂગો મારે છે. જો જો ભાઈ ગયા જો 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 જો. તો આવી કાંક ધૂળેટી હોય ભાઈ અમારા. અને મારે સંજુબેન અત્યારમાં તો પાણી ભરે છે. હે આ જો ચિરાગ અહીંયા ફુગા કેટલા ફુગા લેવા? હે જો આ બધા એને છે ને આવી રીતના ફુગા પલાળેલા કેસુડાની કલરથી ભરેલા છે. કેહોડો જ છે, કલર જ ના વાપર્યો. તો આ કેસુડાનું પાણી છે. તો આ સારું કેસુડા માટેનું શરીર માટે. તો આવી કાંક રીતનું છે અમારે અહીંયા ધૂળેટી. તો તમારે તે બાજુ કેવી રીતની હોય નીચે કમેન્ટમાં કહેજો અને બધાને હેપી હોલી હેપી ધૂળેટી. હા જો આખો ગોળો ભરેલો છે કેસુડાનું પાણી. કેસુડાનું પાણી બહાર કાઢે છે. બગાડવા જવાનું છે હે? તો ચિરાગને છે તો આમ અહીંયા ઊભા છે બધા છોકરા, એને બગાડવા જવાનું છે. અને અહીંયા જો રહીને રમેશ ગલા લેતી હેપી હોલી લે બગાડી દીધી.
હા એ રીતનો શિરાક પલ્લીને વહી એવો એમ જોતા પલાવી દીધો આખો એને. તો ભાઈ આવી રીતનું છે. શિરાક છે ને એકલો છે ને પાછળ છે ને આવડા લોકો તો 7-8 છોકરા છે. જો ભાઈ જો ડોલ લઈને નોલા એટલા બધા તોય ભાગી જાય છે. જો આવડા બધા છોકરાની મોજ છે. આવી બાળકો રમે છે. હવે છે ને મોટા તો બહુ નથી રમતા, પહેલાં બહુ રમતા, પણ હવે બધું શું છે ઓછું થઈ ગયું છે. બાળકો રમે છે આવી રીતના એકા બીજા. અને જે કલરથી રમે એ સારી વાત છે. તો આવી રીતનું છે. ઓ ભાઈ જા જો બીજા ઇંચેથી નીકળ્યા. અમારે એના બેન આવ્યા છે બગાડવા. તો આપી ઓલી તો હવે છે ને રહીને મને બગાડી દીધો. હવે એનો વારો. હેપી હોલી. અમારે કરવાની છે તો ગાય. હા તો ગાય જે જૂના મકાન છે તો ત્યાં છે ને આપણે ગાયર કરવાની છે. લીપણી કે અમુક ને અમુક ગાયર કે આવી રીતનું. આ જે જૂના મકાન છે ને એમાં આવી રીતનું માટી હોય, પછી આ ગાયનું સાણ છે અને આવી રીતને લીપણી કરવાની છે. જો આવી રીતનું દેશી જે પ્લાસ્ટર જો એવું કરવાનું છે. અને અમારા કારીગર છે. આ બેબીને જો અહીં શું કરો? હા એક બીજી રમો છો? અને અહીંયા હવે જો શરૂ થઈ ગયું છે આપણું દેશી પ્લાસ્ટર, એટલે કે ગાયર. અમારી ભાષામાં ને ગાયર કે સાણ ને માટીને મિક્સ કરીને લગાડવાની છે. બફાટી બોલાવ એટલે ધૂળેટી હોય તો એ લગાડે જ તે. આવી રીતની ગાયર થઈ ગઈ. દેશી પ્લાસ્ટર આપણે જૂના ઘર છે ને આ જે એ રીતનું છે. ખુશી અને એના જીગા કાકા બે તો બગાડવા હાટું થઈને ખુશીને બગાડે છે. ખુશી પકડે છે, ઝપટમાં નથી આવતી આ ખુશી. જો ભાઈજી તો જો સરસ રીતે આવી રીતે ગાય લીપી નાખી છે. આવી રીતે આ દેશી લાદી કહેવાય અમારી. હા આવી રીતે લીપણી કરે. જો આ ભાઈ બન છે ને હારી ધૂળેટી રમેલા છે. તો બતાવો તો કેમ જો એ તો સંજુબેન ની છે ને 10 વાગ્યા તો બંધ નથી કરતા. તો હવે બંધ કરી નાખો. નહીં હા જો જે અહીંયા જો ગોળામાંથી કાઢે છે કલર. તો લે ઘરે ને ઘરે હા જો ધૂળેટી રમી હવે હાબુ બગાડે કે હવે જાતા નથી. પેલા રમે જો કેમ થાય. પાકા કલર નહીં રમવાનું, ગુલાલથી રમવાનું. આ ગુલાલથી મોઢું જો ગુલાલથી પાકો કલર છે. તો પછી બીજા ને કે પાછો. હા જો મારા છોકરો હું ભાઈ તારા મોઢું બગડ્યું. આ લે ભારે કરી તો નાઈ કહેવાય. લો તો અહીંયા છે ને રસોઈ શરૂ થઈ ગઈ છે. રેના બેન શું બનાવે? રોટલી. વાહ જો સરસ મજાની રોટલી બનાવવાની છે અને બટેટા વઘારવાના. અને આ છે ધાણી, સફેદ ધાણી આવે ને એને વઘારી નાખીને એવું કર્યું ને. હા જો ઘરે બનાવી સરસ મજાની ધાણી. અને આ બાજુ બટેટા બાફવાનું કામ શરૂ થઈ ગયું છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એવા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.